હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો વાગી ગયા છે સવારના 6. તો આપણે વહેલા ઉઠી ગયા છીએ. તો ઉઠ્યા તમે જોઈ શકો છો, એકદમ ભાઈ ધાબા પર સૂઈએ છીએ. તો એકદમ ઉપરનું લોકેશન છે, આજુબાજુ બધા ઝાડ છે. તો એકદમ ઉઠીને વહેલા પાણી પીશું. થોડી વારમાં નીચે જઈશું, કારણ કે ભાઈ જવાનું છે આજે અમદાવાદ, કારણ કે અમદાવાદમાં મેરેજ છે. તો આજે રજા રાખેલી છે. તો ભાઈ બાઇક લઈને જવાનું છે, કારણ કે મમ્મી તો કાલના અમદાવાદ જતા રહ્યા છે. કે સ્વરાન બંને જણા, તો અત્યારે હેતલને બંને જણા જવાના છીએ બાઇક લઈને અમદાવાદ. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો, તો ખરેખર જોવાની ખૂબ મજા આવશે મિત્રો. તો નાવા ધોવાનું કામ પતાવી મિત્રો, એકદમ માતાજીની દીવાબત્તી પણ કરી દીધી. અને એક બાજુ તમે જોઈ શકો છો ભાઈ હેતલ પણ તૈયાર થઈ રહી છે. કેટલી વાર લે તૈયાર થવાની? તો ભાઈ એકદમ તૈયાર તો થઈ ગઈ છે, પણ હવે થોડું ઘણું બાકી છે. એ ઝડપ રાખ લેશે અમદાવાદ જવાનું યાર. તો ભાઈ આપણે તો તૈયાર થઈ ગયા છીએ, કે આપણે તૈયાર થતો વાર ના લાગે, કારણ કે ભાઈ પેન્ટ ટી શર્ટ પહેરવાનું હતું તો પહેરી લીધું એકદમ. તમે જોઈ શકો છો ભાઈ વંશુને લઈ નથી જવાનો, કારણ કે વંશુ તો મારો ઊંઘી રહ્યો છે. તમે જોઈ શકો છો, એને તો ખબર પણ નથી અમે જવાના છીએ, કારણ કે ઘરે અમારા જસી મમ્મી છે તે રાખશે. મેઘા પણ ઘરે જ છે, કારણ કે મેઘાને પણ આવવાનું નથી, કારણ કે બાઇક લઈને જવાનું હોય તો ભાઈ લોબા રૂટમાં બધાને લઈને ના જવાય. તો હેતલને બંને જણા જવાના છીએ. તો ભાઈ થોડી જ વારમાં હેતલ તૈયાર થઈ જાય એટલે નીકળવું છે અમદાવાદ, કારણ કે મામાના ઘરે મામાની દીકરીના મેરેજ છે. તો મિત્રો નોકરીમાં રજાઓ એકદમ ઓછી મળી, તો બસ એક જ દિવસની રજા મળી છે. તો ભાઈ આજે ઊભા દિવસે જઈને આવતા રહીશું, કારણ કે સાધનમાં જઈશું તો એટલું બધું ટાઈમ પણ નહીં મળે. તો બાઇક લઈને જવું પડશે, કારણ કે સાધનમાં ટાઈમસર સાધન મળે નહીં. તો બાઇક લઈને જઈશું. તો ભાઈ વાગી ગયા છે ઘડિયાળમાં 7. તો થોડી જ વારમાં નીકળીએ છીએ, હેતલ તૈયાર થઈ જાય એટલે અમદાવાદ જવા માટે. તો ભાઈ એવું નથી કે ઘરે કોઈ નથી. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ મેઘાને સ્વરા છે મારે જસીને ઘરે, તો ભાઈ એમના જોડે રહેશે વંશુન બંને જણા. તો ભાઈ થોડી જ વારમાં હેતલ તૈયાર થઈ ગઈ હોય તો નીકળવું છે અમદાવાદ જવા માટે. તો ભાઈ હવે હેતલ પણ તૈયાર થઈ ગઈ. તો ભાઈ હવે નીકળીએ છીએ બાઇક લઈને બંને જણા અમદાવાદ જવા માટે. આવજો. તો મિત્રો અમારો રાલીસમાંથી વિસનગર રોડ એકદમ ખરાબ છે. તો ભાઈ મિત્રો અમે કુવાસણા, કાંકરેજ, કડા અને ત્યાંથી ગોજારીયા ગાંધીનગર થઈને અમદાવાદ જઈશું મિત્રો. તો ભાઈ કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે, જોશો તો તમને ખરેખર ખૂબ જ મજા આવશે, કારણ કે ભાઈ એટલો રોડ એટલો બધો ખરાબ છે તે જવાનું મન થાય જ નહીં. તો મિત્રો બસ અમે કુવાસણાવાળા રોડેથી નીકળ્યા છીએ. તમે જોઈ શકો છો ભાઈ આખો રસ્તો છે કુવાસણાવાળો. તો થોડા ટાઈમમાં 2 થી 2.5 કલાક બાઇક ચલાવશું તો પહોંચી જઈશું અમદાવાદ મામાના ઘરે. તો ભાઈ અમદાવાદ જવાનું હોય તો બાઇક એમણે તો ચાલે નહીં. તો ભાઈ રૂપિયા 300નું પેટ્રોલ ભરાવી દીધું છે. હવે 300ના પેટ્રોલમાં અમદાવાદ પહોંચીને ઘરે પણ આવી જઈશું. તો એ પ્રમાણે બસ એકદમ પેટ્રોલ પંપ આવ્યો તો પેટ્રોલ ભરાવી દીધું છે. હવે થોડા ટાઈમ નીકળશું આગળ જવા માટે.
મિત્રો કલાક દોઢ કલાક બાઇક ચલાવી અને ભાઈ આવી ગયા છે એકદમ વાસણિયા મહાદેવ. તો તમે જોઈ શકો છો ભાઈ બંને જણા બેઠા છીએ ભાઈ ગોટા ખાવા માટે. કારણ કે ભાઈ અહીંયા આવીએ એટલે આપણે બ્રેક કરીએ છીએ. કારણ કે અહીંયા ભાઈ ગોટા એકદમ ફેમસ હોય છે. તો થોડી વાર બેસશું, થોડો આરામ પણ મળી જાય અને થોડી વાર પાછા નીકળશું અમદાવાદ જવા માટે. તો કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે મિત્રો. તો મિત્રો 2 થી 3 કલાક બાઇક ચલાવીને તમે અમદાવાદ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ભાઈ તમારો ભાઈ પિયુષ પણ મને મળવા આવી ગયો છે. તમે જોઈ શકો છો. હા પિયુષ. તો ભાઈ કારણ કે એને પણ એક વસ્તુ આપવાની હતી તો ભાઈ ફોન કરી એ પણ આવીને ઊભો છે. તો ભાઈ થોડી જ વારમાં જઈશું મેરેજમાં. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો, મજા આવશે. તો ભાઈ એકદમ પહોંચી ગયા છીએ જ્યાં મેરેજ હતા ત્યાં. કારણ કે હોલમાં રાખેલા છે મેરેજ. તમારી સ્વરા પણ મળી છે ભાઈ મારી બેટા દાદી. હા તો ભાઈ તમે સામે જોઈ શકો છો એકદમ ત્યાં હોલમાં રાખેલું છે. તો ત્યાં જઈશું હવે. તો મિત્રો આપણે આવી ગયા છે મેરેજમાં, પણ હજુ કોઈ આવી નથી. કારણ કે ભાઈ હજુ બધા બાકી છે આવવાના. કારણ કે આપણે તો ભાઈ ગામડેથી આવવાનું હતું તો એકદમ વહેલા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ભાઈ કે હજુ બધા આવવાની તૈયારી છે. તો બધા અમુક તૈયાર થવા પડ્યા છે. ચાંદ પણ આવી નથી. અને ભાઈ અમારા મામાના ઘરના બધા પણ અમુક લોકો આવ્યા છે અને અમુક બાકી છે. તો થોડી વારમાં બધા આવી જશે. જમીન હા એ તો મિત્રો જમવાનું હતું એકદમ જમી લીધું ભાઈ. હવે થોડી વારમાં ચોરી થઈ જશે. તો થોડી વારમાં ભાઈ એકદમ મેરેજ પણ જો જાન આવી નથી પણ જમવાનું ચાલુ કરી દીધું વેળાસર ભાઈ. તો થોડા ટાઈમમાં એકદમ જાન આવશે. એ પણ તમને વિડીયો બતાવશે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો. હજુ તો ઘણી બધી જોવાની મજા આવશે તમને મિત્રો.
હા મિત્રો, તો એકદમ ભાઈ જાન પણ આવી ગઈ અને થોડી વારમાં ભાઈ એકદમ ચોરી પણ થઈ જશે. તો મોડું પણ થઈ ગયું હતું ઘણું બધું ભાઈ. જમવાનું તો બધાનું પતી ગયું, ખાલી જાને આવવાનું જમવાનું બાકી છે. તો બસ થોડી જ વારમાં એકદમ તમે જોઈ શકો સામે પણ એકદમ બધા ભાઈ મોઢવા પર રાખીને બેઠા છે ભાઈ, કારણ કે જાન ઘણી બધી મોડી આવી છે. તો બસ આજનો વિડીયો લોંગ નથી કરતો, આટલી અહીંયા સમાપ્ત કરું છું મિત્રો. તો 100% આપણો વિડીયો તમને કેવો લાગ્યો? તો ખરેખર આપણો વિડીયો ગમ્યો હોય તો 100% લાઈક, ફોલો, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.